રાપર ન્યાયાલય ખાતે ગઈકાલે એક ગૌરવપૂર્ણ અને ભાવસભર સન્માન સમારોહ યોજાયો હતો. રાપરના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી એમ પાટડિયા સાહેબને સિનિયર ડિવિઝન સિવિલ જજ તરીકે બઢતી મળતા રાપર બાર એસોસિએશન દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાપર બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી એમ પાટડિયા સાહેબ તેમજ રાપર એડિશનલ સિવિલ જજ શ્રી કે એમ ગઢવી સાહેબને સાલ ઓઢાડી અને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. વકીલ મંડળના સભ્યોએ બંને ન્યાયાધીશોના ન્યાય પ્રત્યેના સમર્પણ, નિષ્ઠા અને સૌ સાથેના સૌહાર્દપૂર્ણ વ્યવહારને બિરદાવ્યો હતો. આ સન્માન સમારોહમાં સિનિયર એડવોકેટ વાય.એચ. ઠક્કર, જી.બી. વ્યાસ, જી.જી. પુજારા, આઈ.ડી. ગઢવી તેમજ રમેશભાઈ ચાવડા, ભરતભાઈ ઠાકોર, તુલસીભાઈ મકવાણા, મહેશદાન ગઢવી, લધુભા વાઘેલા, ભરતભાઈ પટેલ, અર્ચણભાઈ સોલંકી, બસીરભાઈ સમેજા, ગીતાબેન સુરાણી, જીજ્ઞાબેન પ્રજાપતિ સહિતના વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ એમ પાટડિયા સાહેબને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ન્યાય ક્ષેત્રે તેઓ વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રાપર બાર એસોસિએશન દ્વારા યોજાયેલા સન્માન સમારોહે ન્યાય જગત અને વકીલ સમુદાય વચ્ચેના આત્મીય સંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા.